નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 4/7/2026 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે 60 ગ્રામ કાળો સંચર માથા પરથી ઓવારી ને જમીનમાં દબાવવો જોઈએ અને શનિ ચાલીસા શનિ મંદિરે બેસીને વાંચજો. આટલા નાનકડા ઉપાયથી શનિની જે 7.5 તમારી ચાલે ને એમાંથી બહુ મોટો લાભ મળે. શું નથી કરવાનું? આજે ગાડી ચલાવતી વખતે ફોનનો ઉપયોગ નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શનિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે? વૃષભ રાશિવાળાએ હનુમાન ચાલીસા વાંચવા અથવા સાંભળવા પછી દિવસની શરૂઆત કરવી અને આજે કોઈક ગરીબ સ્ત્રીને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ધર્મનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે દીવો કરવો જોઈએ અને કોઈ નાની ગરીબ દીકરીઓને મદદ કરવી જોઈએ. એને મિષ્ટાન સાથેનું ભોજન કરાવો અથવા કોઈક દક્ષિણા ભેટમાં આપો. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા ભૂરા વસ્ત્ર નહીં પહેરતા. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે ગરીબ મજૂરને પગરખાનું દાન કરવું જોઈએ અને એને ચણાના લોટમાંથી બનેલી વાનગી ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નેવી બ્લુ કલરના વસ્ત્ર પણ તમારે પહેરવાના નથી. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને શનિ સામે કાળા અડદ દાન કરવા જોઈએ અને શક્ય હોય તો કોઈ મજૂરને દૂધ પીવડાવજો. શું નથી કરવાનું? મિત્રો, રૂપિયા કોઈની પાસે વ્યાજે લેવા નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે શનિનો સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ અને આ તેલમાં ચપટી કાળા તલ, જવ અને અડદ જરૂરથી નાખજો અને આજે કોઈ ગરીબ વિધવાને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે તેલનો બગાડ કોઈ પણ પ્રકારે ન કરવો. આજના સહાયક દેવ તમારા કુળદેવી. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે મહેનત કરતા મજૂરોની સેવા કરવી જોઈએ અને નાસ્તો કરાવવો જોઈએ અથવા મીઠું દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાતચીત દરમિયાન અપશબ્દનો ઉપયોગ નહીં. આજના સહાયક દેવ માતા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ અથવા સુંદરકાંડ વાંચવો જોઈએ અને આજે કોઈ અંધ વ્યક્તિને ચોક્કસથી જમાડજો. મિષ્ટાન સાથેનું ભોજન જમાડજો.
શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા નહીં કરવા. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શનિ. ધનરાશિ વડાએ આજે શું કરવું? ધનરાશિ વડાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને પીપળા નીચે દીવો કરવો જોઈએ અને પીપળા નીચે કીડિયારું જરૂર પૂરજો. શું નથી કરવાનું? આજે ઘરમાં માતા કે સાસુ સાથે મનમોટાવ ન થાય. વહુઓએ આ ખાસ ધ્યાન રાખવાનું જ. આજના સહાયક દેવ ભગવાન શનિ અને તમારા કુળ દેવતા. મકર રાશિ વડાએ આજે શું કરવું? મકર રાશિ વડાએ આજે અંધ વ્યક્તિને જમાડવું જોઈએ, એને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈનું પણ અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વડાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. મરી, બદામ, અડદ આવી વસ્તુ ભગવાન સામે દાન કરવી જોઈએ અને કોઈ અપંગને જરૂરથી મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ મજૂરનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ ઘરના વડીલોની સેવા કરવાની અને શનિને સરસવના તેલથી સ્નાન કરાવવાનું. શું નથી કરવાનું? કર્મચારીઓ સાથે વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.